નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે રાજકોટની। રાજકોટમાં ફરી એકવાર એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ગાંધીગ્રામ 2 એટલે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આખો આ દુષ્કર્મનો કેસ છે તે નોંધાયો છે અને આખા કેસની જો વાત કરવામાં આવે તો એક સગીરા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કે તેને ફિલ્મમાં હિરોઈન તરીકે કામ અપાવવાની લાલચ આપી, મોડલ તરીકે આગળ સ્થાપિત કરવાની લાલચ આવીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું છે અને જેની સામે આરોપ લાગ્યો છે તે જાણીતી વ્યક્તિ છે જયેશ ઠાકોર, તેનું નામ છે। આ જયેશ ઠાકોર છે તે કોળી ઠાકોર સેનાના પ્રમુખ પણ છે ને છેલ્લા કેટલાક સમયથી સતત રાજનીતિમાં પણ એક્ટિવ છે તે જોવા મળે છે ને તેની જ સામે આ ગુનો નોંધાતા સમગ્ર પંથક છે તેમાં ચકચાર છે તે મચી જવા પામી છે। આખી ફરિયાદ એ રીતની છે કે જે રીતના જે આ જયેશ ઠાકોર છે તે ઓડિશનમાં આવેલી એક સગીરા છે તેને લાલચ આપે છે કે આવનારા સમયમાં તેને ફિલ્મના હિરોઈન તરીકે કામ અપાવશે, મોડલિંગ તરીકે આગળના સમયમાં તેને કામ અપાવશે ને તેવું કહીને અનેક વખત તેની ઉપર દુષ્કર્મ આચરે છે ને ત્યારબાદ એવું કાંઈ થતું નથી અને માત્ર સગીરાનું શોષણ જ થાય છે અને આખરે સગીરા છે તે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અને યુનિવર્સિટી પોલીસ છે તે તપાસ કરીને આ જયેશ ઠાકોર છે તેની ધરપકડ કરે છે ને તેની સામે કાર્યવાહી પણ કરે છે। અનેક વખત આ પ્રકારની ચર્ચાઓ આ જયેશ ઠાકોર વિશે સામે આવી હતી પરંતુ ક્યારેય કોઈ સામે નહોતું આવ્યું, કોઈ ફરિયાદ છે તે કોઈએ કરી નહોતી, પરંતુ આ ફરિયાદ છે તેની સામે આખરે થઈ ગઈ છે ને તેની ઉપર આવી રીતના દુષ્કર્મના જે આરોપ છે તેના હેઠળ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। હવે અનેક વખત આવી ચર્ચા ચાલે છે કે આ જયેશ ઠાકોર છે તે આ રીતે યુવતીઓના શોષણ કરે છે, ફિલ્મમાં હિરોઈન બનાવવાના નામે, ફિલ્મના કામ અપાવવાના નામે અનેક યુવતી સાથે તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું હશે તેવી પણ ચર્ચાઓ છે તે ચાલે છે, પરંતુ કોઈ સામે નહોતું। હવે આ ફરિયાદ થઈ ગઈ ને હવે તેની ધરપકડ પણ થઈ ગઈ। કેટલું યોગ્ય કહેવાય જે રીતના સગીર દીકરી છે તેનું શોષણ કરવામાં આવે। આ જયેશ ઠાકોરની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી તે કોંગ્રેસમાં પણ સતત એક્ટિવ જોવા મળે છે ને કોળી ઠાકોર સેનાના પ્રમુખ પણ આ જયેશ ઠાકોર છે તે પોતાને ગણાવે છે। હવે કે એની સામે કેટલો એની સમર્થનમાં કોળી સમાજ કેટલો છે હવે એ તે જ જાણે ને કોળી સમાજના લોકો જ જાણે કે આ જયેશ ઠાકોર છે તે ખરેખર કોળી સમાજના આગેવાન કહેવાને લાયક છે કે પછી કેમ, કારણ કે આ પ્રકારના આવી હરકત કરતા તો પકડાય તો ખરેખર તે જે સમાજના આગેવાન કહી શકાય કે નહીં તે પણ એક સવાલ છે તે ઉઠે છે। જયેશ ઠાકોર છે તે ઘણા સમયથી રાજનીતિમાં આવા પણ સતત પ્રયત્ન કરે છે। કુંવરજી બાવળિયા હોય તેમની સામે સતત તેના નિવેદનો આવે છે, જસદણની કાંઈ પણ મેટર હોય તેમાં સતત કુંવરજી બાવળિયાની સામે તેઓ હંમેશા પડેલા જોવા મળે છે ને હવે ઘણા સમયથી જે ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિ છે તેની હત્યા થઈ ત્યારે પણ જે જયેશ ઠાકોર છે તે સતત એક્ટિવ થતા જોવા મળ્યા હતા। ખરેખર જયેશ ઠાકોરને કોળી ઠાકોર સમાજની ચિંતા હતી કે પછી પોતે જ એક મોટા આગેવાન બનવા, પોતે જ એક રાજનીતિમાં પોતાનું કદ વધારવા માટે આ કરી રહ્યા હતા તે પણ એક સવાલ છે તે ઉઠી રહ્યા છે આ વાત પરથી, કારણ કે એક તરફ આ રીતના પોતાનું વ્યક્તિત્વ હોય ને બીજી તરફ આ પ્રકારના સામાજિક આગેવાન બનવા નીકળે તે પણ એક સવાલ ઉઠાવનારી બાબત છે। હવે પોલીસે તો આ પ્રમાણે જે આ ગુનો નોંધાયો છે સગીરાની ફરિયાદ પ્રમાણે તેની ધરપકડ કરી લીધી છે। ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ કરેલો છે। આની વિગત એવી છે કે આરોપી છે જયેશ હંસરાજ ઠાકોર। આ જયેશ હંસરાજ ઠાકોરે એક 15 વર્ષની છોકરી સાથે છેલ્લા 2 વર્ષની અંદર 15 થી 17 વખત દુષ્કર્મ આચરેલ છે। એને ગુજરાતી ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી અને પોતાની ઓફિસે બોલાવી અને છોકરી સાથે દુષ્કર્મ આચર્યો છે અને આ જે દીકરી છે એના દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે જયેશ છે એના રિમાન્ડ પણ 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જયેશ દ્વારા અન્ય આવો કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આ જે દીકરી છે ભોગ બનનાર એની સાથે જે જગ્યાએ એણે દુષ્કર્મ આચરેલું એ તમામ વિગતની તપાસ ચાલી રહી છે। બીએનએસની કલમ 64(2) MI અને પોક્સોની કલમ 4 અને 6 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં 16 વર્ષથી નાની દીકરી છે એની સાથે દુષ્કર્મ આચરવામાં આવે તો એમાં જે કલમ લાગતી હોય તમામ કલમ લગાવવામાં આવી છે। આરોપીને તાત્કાલિક અટક કરી અને એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે। મેં કહ્યું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે
બોલાવી અને એની ઓફિસે અને સાથે એનું એક ફ્લેટ છે ત્યાં ફ્લેટે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું. આ વ્યક્તિની બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ 2016માં એક છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે. સવાલ એ થાય છે કે આ જયેશ ઠાકોર છે તે ઘણા સમયથી આ લાઇનમાં છે, ઘણા સમયથી આ પ્રકારનું ઓડિશન લેવાનું, ફિલ્મ બનાવવાનું કામ કરે છે. તો શું આ એક જ યુવતી સાથે, એક જ આ મહિલા સાથે આ રીતના જ આગળ કામ અપાવવાની લાલચે આ કામ કર્યું હશે? એ સવાલ ઉઠે છે. શું એક જ યુવતી સાથે એણે આ પ્રકારનું કર્યું હશે? શું અન્ય યુવતી સાથે પણ એને આ રીતની હરકત કરી છે, પરંતુ જે યુવતીઓ છે તે સામે આવતા અચકાય છે? તે પણ એક સવાલ છે તે ઉઠી રહ્યો છે ને. એવી શક્યતા પણ પૂરેપૂરી રહેલી છે, કારણ કે તમામ યુવતીઓ જ્યારે આ પ્રકારના ભોગ બનતી હોય છે ત્યારે તે સામે આવતા ડરતી હોય છે, સમાજની સામે, સમાજમાં બદનામીના ડરથી તે સામે નથી આવતી હોતી. એવું પણ બને છે. ત્યારે હવે કોઈ સામે આવે છે કે જયેશ ઠાકોરની પૂછપરછમાં કંઈ કોઈ અન્ય યુવતી સાથે આવું કોઈ કરેલું સામે આવે છે કે નહીં, તે પણ જોવું ખૂબ જ મહત્વનું રહેવાનું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.